હેલી તું ચાય કરીને કરસ કે પછી તારાથી ભૂલ થઈ જાય? શું થયું પણ આવતા ભેરા હું રાયડું નાખવા માંડ્યા હો? આ તો રાયડું નો નાખું તો શું કરું યા? રોટલી હોય તો શાક નથી હોતું ને શાક હોય તો રોટલી નથી હોતી. અને આજે તો મારું હાડું આખું ટિફિન જ ખાલી હતું. क्या बात कर रहे रे बाबा? હા તો અમે કઈ આખો દી નવરા નથી હોતા, એ તો કોક દી ભૂલાય જાય. ભૂલાઈ ગયું હોય તો હાથે ટિફિન ભરીને વયું જવાય, એમાં કઈ થઈ ન જાય. શું હાથે ટિફિન ભરીને વયું જવાયની દીકરી થાસ? લગ્ન પછી હે ને તારે હે ને પતિનું બધુંય ધ્યાન રાખવાનું હોય. બિચારો સવારથી સાંજ કારખાને જાતો હોય તો ગધેડા જેમ કામકાજ કરતો હોય, અને ત્યારે એ કમાઈ ધમાઈને આવે અને બિચારો ઘરમાં બધાય પાછળ પૈસા વાપરતો હોય, તો એને કંઈક સારું સારું ખવડાવાય, એની કંઈક સેવા કરાય. તો અમે ઈ જ કહે છે, લગ્ન પછી તમારી કઈક જિમ્મેદારી આવે હો. તમે અમારી હાટુ પૈસા કમાવો હો તો તમને એમ થાય છે કે એને હે ને કોક દી બહાર જમવા લઈ જાય, બહાર ફરવા લઈ જાય હે? ત્યારે તમે મને એમ કહી દો, મારી પાસે એવા કઈ ટાઈમ ન હોય. તો અમારી પાસે એવા ટાઈમ નથી. બહુ થઈ ગયું હો, તું હામું ન બોલતી. જે તારા બાપ હું નકર તારા બાપને ફોન કરું. આ કરો ફોન મારા બાપને. ત્યાં મારી માય બેઠી છે, એ હે ને મારી બાજુ બોલશે, તમારી બાજુ નહીં બોલે. તમે બધા આવા જ ભેગા થયા. મારી માં કહેતી હતી કે એની યાર લગ્ન કરમાં, પણ ક્યાં જાવ? મારી મમ્મી મને એમ કીધું તું કે તું હે ને 12માં નપાસ થાય ને તો હું તારા લગ્ન કરાવી દઉં. એટલે મારે તમારે યાર લગ્ન કરવા પડ્યા. અને મને હે ને લગ્ન પછી તમારા લખણ વર્તાયા જ આવ્યા હતા. શું લખણ વર્તાવ્યા હે? અને શું તું જોઈ ગઈ? અત્યારે તમે આવતા હતા કારખાનાથી ઘરે તો તમે ઓલી રસીલાને શું કામ બાઇક ની પાછળ બેહાડીને લઈ આવ્યા? मैं नहीं बताऊंगा. રસીલા? ના બોલો ને હવે. હા, ઈ તો હું કારખાનેથી આવતો હતો ને તો ઈ માર્કેટમાં બધું શાકભાજી લેતી હતી. હા હવે બાના ચાલુ. प्यारी તો મને જોઈ ગઈ તો મને કે હે જીગરભાઈ ઉભા રહ્યો તો. એટલે પછી હું તો ઊભો રહી ગયો. મને કે ઘર સુધી લેતા જાવ ને. તો મેં કીધું સારું વાંધો ને, બેસી જાવ હાલો ગાડી પાછળ. અને એમાંય તે પાછા આપણા રહ્યા પાડોશી. હા હા હા. તો પછી આપણે તો થોડીક હેલ્પ કરવી પડે ને. ઈ તો આખો દી નવરી હોય, આખો દી બાર ભાટકા રાખે છે અને એવા મુર્ગા જ ગોતતી હોય, તો તમે એવા કે એને પાછળ બિહારીને લઈ આવ્યા? બહુ ભોળા હો. એલા પણ હું હવે ભોળો નથી, પણ હવે તું મારી વાત તો સમજ. મને તો કોક એમ કહે ને કે ભાઈ અહીંયા સુધી અડધે સુધી લઈ જાવ ને તોય હું લઈ જાઉં ભાઈ. હું કોઈને બિચારા ના ન તો પાડું. અમે કે અમને હે ને 12 સુધી લઈ જાઓ, અમને કાં નથી લઈ જતા પાછળ બિહાડીને? અને એમને તે નાય નો પડાય, સીધી હા બેહી જાઓ બેહી. શાંતિ રાખો, જેટલું થતું હોય ને એટલું કરો.